જય માતાજી બધાને। જો તમે અવાજ સાંભળો છો ને કેટલી સરસ ક્રિસ્પી બની છે આપણી ફરસી પૂરી। એટલી સરસ ક્રિસ્પી બની છે ને કે બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવશે। અને મેંદાનો લોટ અને ઘઉંનો લોટનો ઉપયોગ વગર આજે આપણે ફરસી પૂરી બનાવીશું। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ। તો સાબુદાણા અહીંયા મેં 2 ટેબલસ્પૂન લીધા છે અને મગની મોગર દાળ આવે છે એ પણ મેં 2 ટેબલસ્પૂન લીધી છે। બંનેનું માપ આપણે સરખું રાખીશું। હવે એને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી આપણે ધોઈ લઈશું। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તો હવે એને પાણી થોડું એડ કરીને 1 કલાક માટે આપણે પલાળવા દઈશું। તમારી પાસે ટાઈમ ના હોય તો 15 થી 20 મિનિટ ગરમ પાણીમાં પણ ડુબાડીને રાખી શકો છો। 4 મોટી કળી લસણ લીધું છે, 1 નાનો ટુકડો આદુનો છીણીને લીધો છે અને 1 લીલું મરચું લીધું છે। અને આ મીડિયમ મોરું એવું છે, બહુ એટલું બધું તીખું નથી। હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। લગભગ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી એની પેસ્ટ લેવાની છે। બીજી બાજુ એક વાડકામાં 2 કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે। 1 મોટી ચમચી જેટલું આપણે સોલ્ટેડ બટર લેવાનું છે। બટર ન હોય તો આપણે તમે ઘી અથવા તેલ પણ લઈ શકો છો। 1 ટેબલસ્પૂન તલ લઈશું। અડધી ચમચી જીરું લેવાનું છે અને અડધીથી 1 ચમચી જેટલી મેં લીમડીને નાની નાની કટ કરીને લીધી છે। આદુ લસણની આપણે જે ક્રશ કરીને રાખ્યું હતું એ એની અંદર એડ કરી દઈશું। સ્વાદ મુજબ આપણે થોડાક એવા ચીલી ફ્લેક્સ એડ કરીશું। ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો। સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે અને જે સોલ્ટેડ બટર છે ને એ આપણે ઓગાળીને કે પછી બહુ ફ્રીઝમાંથી કાઢ્યું હોય ને એવું નહીં લેવાનું। થોડું રૂમ ટેમ્પરેચર પર આવે ને એવું લેવાનું છે। બરાબર બધું મિક્સ કરી લઈશું આપણે। બરાબર બધું મિક્સ કર્યા પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે। અને આપણે જે સાબુદાણા અને મગની મોગર દાળ પલાળીને રાખી હતી એને પાણી સાથે જ આપણે લઈ લઈશું। અને બીજી બાજુ મેં અહીંયા ગરમ પાણી કરવા મૂકી દીધું હતું। 1 કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું હતું। તો એ પણ આપણે ગરમ પાણીથી જ લોટ બાંધીશું, જેથી એનું બાઇન્ડિંગ સરસ એવું આવે, એકદમ પાણી ઉકળે ને એવી રીતે, જે આપણે હાથ અડાવી શકીએ લોટ બાંધીએ ત્યારે એટલું ગરમ લેવાનું છે। અને થોડું થોડું એડ કરવાનું અને લોટ બાંધવાનો। એક સામટું પાણી નહીં એડ કરીએ આપણે, થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું। તો થોડું થોડું પાણી એડ કરવાનો ઉદ્દેશ એ છે કે ક્યારેક ચોખા જૂના હોય ને ત્યારે પાણીનો ઉપયોગ વધારે થઈ જતો હોય છે, તો એ હિસાબથી આપણે થોડુંક વધારે ઓછું પાણી થઈ જતું હોય છે, એટલે થોડું થોડું એડ કરવાનું, લોટ બાંધતો રહેવાનો અને બાઇન્ડિંગ આવી જાય એટલે પાણી આપણે નહીં એડ કરીએ। અહીંયા મને અડધા કપથી પોણા કપ જેટલા પાણીની જરૂર પડી હતી, એટલે તમે જોઈ શકો છો આવી રીતનું આપણે બાઇન્ડિંગ થઈ ગયું છે। લોટને આપણે ઢાંકીને લગભગ 20 થી 30 મિનિટ માટે સાઈડ ઉપર મૂકીને આ રીતે હવે ફરીથી મસળી લઈશું, જેથી આપણો લોટ સરસ એવો સ્મૂથ થઈ જાય। અને નાના નાના એવા ગુલ્લા આપણે તૈયાર કરી લઈશું આ રીતે। અને બધા જ ગુલ્લા આપણે આ જ રીતે તૈયાર કરી લેવાના છે। હવે પાટલી ઉપર આ રીતે એક પ્લાસ્ટિક લેવાનું છે। પ્લાસ્ટિક અને થોડું ગ્રીસ કરી લઈશું તેલથી, જેથી આપણે જે ફરસી પૂરી બનાવીએ ને એ બિલકુલ ચોટે નહીં અને આમાં વણવાની કોઈ જાતની ઝંઝટ છે જ નહીં। હવે આપણે ગ્રીસ કર્યા પછી નાના નાના ગુલ્લા મૂકી દેવાના। જો તમારી પાસે મોટું પ્લાસ્ટિક હોય તો તમે પ્લેટફોર્મ પર મૂકીને મોટું પ્લાસ્ટિક પાથરી દો અને એક સામટી પણ પૂરી તૈયાર કરી શકો છો। તો અહીંયા મારી પાસે પાટલીના સાઇઝનું છે એટલે હું 4 મૂકી રહી છું। હવે એક વાડકી લઈશું। નીચેનું તળિયું ફ્લેટ હોય ને એ રીતનાની વાડકી, ગ્લાસ, ડીશ તમારી પાસે જે પણ હોય આ રીતે તમે થોડો ભાર આપશો એટલે આપણી પૂરી સરસ એવી તૈયાર થઈ જશે। તો કોઈ પણ જાતની વધારાની મહેનત વગર આપણે આ રીતે ફરસી પૂરી તૈયાર કરી શકીએ છીએ। અને બીજી બાજુ મેં ગરમ તેલ કરવા કઢાઈમાં મૂકી દીધું હતું અને તેલ પણ ગરમ થઈ ગયું છે, એટલે જેવી આપણે એડ કરીશું ને પૂરી એવી સરસ એવી ઉપર આવી જશે। અને થોડી કડક થાય ને પછી જ આપણે જારો અથવા તો કોઈ વાસણ અડાવીશું। ને જો તમે એડ કરશો ને એવી જ તમે જો જારો અડાવી દેશો ને તો તરત આપણી પૂરી તૂટી જવાનું ભય રહે છે, એટલે થોડીક એવી ક્રિસ્પી થાય પછી જ આપણે જારો અડાવવાનો। અને એક સામટી તમે 6 થી 7 પૂરી પણ તળી શકો છો। તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો ને એટલે મેં એને કાઢી લીધી અને આ મારો બીજો બેચ છે। અને મને આ પૂરી તળાતા લો ટુ મીડિયમ ગેસ ફ્લેમ રાખીને પૂરી તળાતા મને લગભગ 6 થી 7 મિનિટ થઈ હતી અને તમે જોઈ શકો છો કે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે। ખૂબ જ ટેસ્ટી લાગશે। નાના બાળકોને આ રીતે તમે નાસ્તામાં પણ આપશો ને તો પૂરી થઈને જ આવશે। તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો।
આવજો.